દેશના સૌથી સુરક્ષિત શહેરોમાં જેની ગણના થાય તે અમદાવાદની સુરક્ષામાં છેદ ઉડાડતી એક ઘટના બની છે. અમદાવાદમાં હવે ફરી એકવાર લૂંટની ઘટનાઓને અંજામ આપવાની શરૂઆત થઈ છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બીજેપીના કેસવાળી કારમાંથી ₹50 લાખની લૂંટ થઈ. આ લૂંટને એક ચોક્કસ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અંજામ આપવામાં આવ્યું છે. બન્યું કે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે એડીસી બેંકની સામે ગાડીમાંથી નજર ચૂકવી અને ₹50 લાખની લૂંટ કરવામાં આવી. હેલ્મેટ પહેરેલા 2 બાઇક સવાર રૂપિયાની બેગ લઈને પલાયન થઈ ગયા. મળતી માહિતી પ્રમાણે જે કારમાંથી ₹50 લાખની લૂંટ કરવામાં આવી છે તેમાંથી બીજેપીના કેસ મળી આવ્યો. કારમાં રહેલા ફરિયાદીનું કહેવું છે કે તેઓ બાપુનગરમાં આંગડિયા પેઢીમાંથી ₹50 લાખ લઈને કોઠિયા હોસ્પિટલ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં જ આ બનાવ બન્યો હતો. ઘટનામાં બાઇક ઉપર આવેલા લૂંટારો સીસીટીવી કેમેરામાં કેદ થયા. આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ ચોંકાવનારી છે. એક બાઇક ચાલકે ગાડીની પાછળ ટક્કર મારી એટલે કાર ચાલક ગાડીમાંથી નીચે ઉતર્યો અને તેની સાથે બોલાચાલી કરવા લાગ્યો. આ દરમિયાન તેની સાથે હેલ્મેટ પહેરીને આવેલા બીજા બાઇક ચાલકોએ ગાડીનો કાચ તોડી તેમાં પડેલા ₹50 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા. મારુતિ પ્લાઝાની જોડે એડીસી બેંક આવેલી છે. એડીસી બેંકમાં જે અમારો ફરિયાદી છે, ફરિયાદી બાપુનગરમાં આંગડિયા પેઢી છે. આંગડિયા પેઢીમાંથી ₹50 લાખ ઉપાડીને એ કોઠિયા હોસ્પિટલ તરફ જતો હતો. એ દરમિયાન પોતાની 4 વ્હીલર કારમાં જતો હતો. એ દરમિયાન એક 2 વ્હીલરમાં 2 જણા આવે છે અને લોકોની ગાડી જોડે પથડાવે છે. ત્યારબાદ એની જોડે બોલાચાલી કરે છે. એ દરમિયાન બીજા એના જે અન્ય સાગરીતો હતા એની જે 2 જણા હતા એ લોકોએ પણ આ લોકો જોડે માથાકૂટ કરીને ગાડીમાંથી ₹50 લાખનો લૂંટ કરીને ફરાર થઈ ગયેલી છે.